હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલ કૃષ્ણા ટેસ્ટી ટેબલમાં। આજે આપણે બનાવીશું કાઠિયાવાડી સ્ટાઇલમાં વાલોર પાપડીનું શાક। આ કાઠિયાવાડી શાક બહુ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે। જો તમને મારી આ રેસીપી ગમે તો ચેનલને લાઈક કરી, શેર કરી અને સબસ્ક્રાઈબ કરો। તો ચાલો બનાવીએ વાલોર પાપડીનું શાક। અહીંયા મેં 250 ગ્રામ જેટલી વાલોર પાપડી લીધી છે। આ વાલોર પાપડી વિન્ટર સિઝનમાં જ આવે છે, તો મેં અહીંયા ફ્રેશ વાલોર પાપડી લીધી છે। આને દેશી પાપડી પણ કહેવાય છે। ઉપર અને નીચેનો નસોનો ભાગ હોય તેને કાઢી લેશું। વચ્ચે ખોલી બંને હાથથી તેને 3 થી 4 ટુકડા કરી લેશું। અહીંયા તમારે ફ્રેશ અને કુમળી હોય તેવી જ વાલોર પાપડી લેવાની છે। તો પાપડીને ધોઈ નિતારી લીધી છે અને આપણી પાપડી રેડી છે। અહીંયા મેં શાકમાં ગ્રેવી કરવા માટે દેશી ટામેટા લીધા છે। આ શાકમાં દેશી ટામેટા એડ કરવાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને તમે ટામેટાને આ રીતે બહુ નાના પણ નહીં, બહુ મોટા પણ નહીં, મીડિયમ સાઇઝના કટ કરી લેશું। આ શાકમાં કાઠિયાવાડી સ્વાદ દેવા માટે કાઠિયાવાડી ચટણી તૈયાર કરીશું। કાઠિયાવાડી ચટણી માટે 9 થી 10 લસણની કળીઓ, 2 ચમચી લાલ મરચું પાવડર કે તમારા તીખાશ જોઈએ તે પ્રમાણે ઉમેરી શકો છો। તો આ રીતે ખાયણી દસ્તામાં એડ કરીને કાઠિયાવાડી ચટણીને આ રીતે વાટી લેશું। આ શાકને હું પ્રેશર કુકરમાં બનાવી રહી છું, તો કુકરને ગેસ પર મૂકી ગેસ ચાલુ કરી તેમાં 4 ચમચી તેલ એડ કરો। અહીંયા આપણે કાઠિયાવાડી શાક બનાવી રહ્યા છીએ એટલે તેલનું પ્રમાણ વધારે રાખ્યું છે। જો તમે તેલ ઓછું ખાતા હો તો તમે 4 ચમચીની જગ્યાએ 2 ચમચી અથવા 3 ચમચી તેલ એડ કરી શકો છો। તેલ ગરમ થાય એટલે તેલમાં રાઈને એડ કરો। રાઈ ફૂટી જાય એટલે જીરું, અડધી ચમચી અજમો એડ કરો। હવે તેમાં અડધી ચમચી હિંગ, અડધી ચમચી હળદર પાવડર એડ કરી કટ કરેલી વાલોર પાપડીને એડ કરો। વાલોર પાપડીને તેલ સાથે સરખી મિક્સ કરી 2 થી 3 મિનિટ સુધી તેલમાં જ સાતળવા દો। જો તમે આ રીતે વાલોર પાપડીને તેલમાં જ સાતળશો તો શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને આ શાક ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે। તો આ રીતે ચમચાની મદદથી ફેરવતા જાઓ અને 2 થી 3 મિનિટ સુધી કૂક કરો। તો તમે 2 થી 3 મિનિટ પછી તમે જોઈ શકો છો વાલોર એકદમ સોફ્ટ થઈ ગઈ છે। તો તમે તેમાં રફલી કટ કરેલા ટામેટાને એડ કરો અને સ્વાદ પ્રમાણે મીઠું એડ। અહીંયા મેં અડધી ચમચી મીઠું એડ કર્યું છે અને વાલોર અને ટામેટાને સારી રીતે મિક્સ કરી ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી કૂક કરો। આ શાકમાં આપણે પાણીનો ઉપયોગ ખૂબ જ ઓછો કરવાનો છે, તો મીડિયમ ટુ સ્લો ગેસ પર ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી કૂક કરો। આ ટામેટાને કૂક થતાં 2 થી 3 મિનિટનો સમય લાગશે। હવે ટામેટા સોફ્ટ થઈ ગયા છે તો તેમાં તૈયાર કરેલી કાઠિયાવાડી લસણની ચટણીને એડ કરી સારી રીતે મિક્સ કરો। બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી તેને 1 થી 2 મિનિટ સુધી મસાલા સાથે કૂક કરો। કૂક થયા બાદ તેમાં અડધો કપ પાણી એડ કરો। ફરીવાર બધી વસ્તુને મિક્સ કરી ગેસની હાઈ ફ્લેમ પર 3 થી 4 મિનિટ સુધી કૂક કરો। 3 થી 4 મિનિટ પછી પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી હાઈ ફ્લેમ પર 1 વિસલ અને મીડિયમ ટુ સ્લો ગેસ પર 2 વિસલ કરો। ગેસ બંધ કર્યા બાદ પ્રેશર કુકરને ઠંડુ કરો અને ઠંડુ થયા બાદ તેનું ઢાંકણ ખોલી એકવાર ચમચાની મદદથી મિક્સ કરી તેમાં 1 ચમચી ધાણા જીરું પાવડર એડ। તો આપણું કાઠિયાવાડી સ્ટાઇલમાં વાલોર પાપડીનું શાક તૈયાર છે। આ શાકને દાળ રાઈસ સાથે સર્વ કરી શકો છો, રોટલી, ભાખરી અથવા બાજરીના રોટલા સાથે સર્વ કરી શકો છો। તો તમને આ શિયાળાની રેસીપી ફોલો કરી આ વાલોર પાપડીનું શાકને જરૂર ટ્રાય કરજો અને તમારા બધા જ ગ્રુપમાં મારા વિડીયોને શેર કરજો। જો તમને આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।